ગોલંજા એટલે કે સુરતની સફર દ્વારા આપના દ્વારા જે કેમ્પનું આયોજન થાય છે. અને આ વખતે જે આપણો જે કાલે જે કેમ્પ હતો 18 તારીખનો, એમાં 235 દર્દીઓ નોંધાણા. 235 કેન્સરના દર્દીઓ, 35 અન્ય દર્દી હતા અને 200 દર્દી કેન્સરના હતા. તો હર મહિનાની 18 તારીખે અહીં સુરત કેમ્પ થાય છે. જય રામાપીર. સુરતની સફરમાં દરેક વ્યક્તિઓનું હાર્દિક સ્વાગત છે. સુરતની સફરમાં આપણે આ વખતે સૌથી પહેલું પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. સુરતની સફર દર મહિનાની 18 તારીખે કેન્સર પીડિત દર્દીઓ માટે વિનામૂલ્યે કેન્સરનો કેમ્પ કરી રહ્યો છે. હવે આ કેમ્પમાં સેવા આપવા આવતા શ્રી અર્જુનાનંદ ગિરી મહારાજ આપણી વચ્ચે આવ્યા છે આ પોડકાસ્ટમાં. તો આપણે બાપુ વિશે જાણીએ અને બાપુ આજે સેવાકીય પ્રવૃત્તિ કરે છે તો બાપુનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો આપણે બાપુને વિનંતી કરીએ, અર્જુનાનંદ ગિરી મહારાજ એમના વિશે જણાવશે. આજે શ્રી પંચદશનામ જૂના અખાડા વેદ અર્જુનાનંદ ગિરી મહારાજ આપણે કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય મેટોડા ખાતે આપણું ઔષધાલય આવેલું છે. અને અમે ફક્ત ને ફક્ત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ. એટલે કે કેન્સરની સારવાર નિઃશુલ્ક આપીએ અને હરેક પ્રકારની જડીબુટ્ટીઓનું સંશોધન કરીને અન્ય પ્રકારની દવાઓ પણ બનાવીએ છીએ. અને ખાસ કરીને જે કેન્સરની સારવાર થાય છે, જે જડીબુટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે, એ બધી અમારી નજર હેઠળ અમે કમ્પ્લીટ તૈયાર કરીએ છીએ. બાપુ, આપણે જે કેન્સર પીડિત દર્દીઓ માટે કેમ્પ કરીએ છીએ, તો સુરતમાં આપણે દર મહિનાની 18 તારીખ હોય છે, તો આપણે અલગ અલગ કયા કયા સિટીમાં કેમ્પ કરીએ છીએ અને કોઈ તારીખ એવી છે કે જ્યારે તમને આરામ કરવાનો સમય મળે? ઉમેશભાઈ, તમે બહુ સરસ વાત કરી, પણ હવે તો અત્યારે એવું થઈ ગયું છે ને કે અત્યારે આરામ કરવાનું તો પ્રભુ આરામ થઈ ગયો છે. હા. અને આપણે શરૂઆતમાં જ્યારે કેમ્પનું બધું આયોજન કરતા ત્યારે વચ્ચે આપણે થોડોક આરામ રહેતો, દવા બનાવવાનું એ બધું. હા. પણ હવે અત્યારે તો ઉમેશભાઈ એવું છે ને કે જો હર મહિનાની 2જી તારીખ દેલવાડા ઉનાની બાજુમાં ત્યાં આપણો કેમ્પ હોય છે. જ્યારે જ્યાં કેમ્પ હોય છે તે એક દી અગાઉ અમારે પહોંચી જવું પડતું હોય સવારમાં, કેમ કે પાછું ટાઈમ હાજર ન રહી ગઈ. એટલે 2જી તારીખે દેલવાડાની અંદર અમારો કેમ્પ હોય છે. દેલવાડાથી પછી 5 તારીખ અમારો ભાવનગર વર્તે છે, ડ્રીમ હોટલની અંદર અમારો કેમ્પ હોય છે. બરોબર. ત્યાર પછી 8 તારીખ અમારે ધોળકાની અંદર કેમ્પ હોય છે. અને 9 તારીખ સાણંદની અંદર કેમ્પ હોય છે, જલારામ મંદિરની અંદર, સોમનાથ સોસાયટી. બરોબર. ત્યાંથી અમે 10 તારીખે ઠક્કરબાપા નગરમાં વ્યા જતા હોઈએ છીએ. ત્યાં 10 તારીખે ઠક્કરબાપા નગરની અંદર અમારો કેમ્પ હોય છે, ખારીકેટ કેનાલની બાજુમાં. બરોબર. અને ત્યાં એક મારા મિત્ર છે પ્રજાપતિભાઈ, એનો બહુ સાધુ પ્રત્યેનો ભાવ છે. એટલે એ રાત્રે કીર્તિભાઈ અમને ત્યાં રોકે. બરોબર. ત્યાં અમે રાત રોકાઈને પાછા અમે 12 તારીખે બરોડા અમારો કેમ્પ હોય છે. ત્યાં જૈન સમાજ તરફથી નિઃશુલ્ક કેન્સર કેમ્પનું આયોજન રાખવામાં આવે છે. અને અન્ય કંઈ પણ અમે દવાઓ જે આપતા હોઈએ બીજી કોઈ પણ પ્રકારની, તો એમાં એ પરમ ફાઉન્ડેશન તરફથી 20% એ લોકો ડિસ્કાઉન્ટ કરી દેતા હોય છે, જેથી કરીને દર્દીઓને સારી